નમસ્કાર, હું નરભાઈ પંચાલ આપની સમક્ષ હૈકુ લઈને આવ્યો છું, જેના શબ્દો છે મળીએ ત્યારે ચૂપ ને બિન થતા પડતી બૂમ. મળીએ ત્યારે ચૂપ અને બિન થતા પડતી બૂમ. આ એક એવી વિચિત્રતા છે કે આપણે જ્યારે માણસ મળે છે ત્યારે, બે પ્રેમીઓ મળે છે ત્યારે એમને વચ્ચે મૌનની અભિવ્યક્તિ થઈ જાય છે. એમને દિલ મળી જતો એ બોલવાનું બંધ કરી દે છે અને એકબીજામાં ખોવાઈ જાય છે અને એ રીતે પોતે પ્રેમનો આસ્વાદ માણે છે. એમની વચ્ચે કોઈ શબ્દોની સાંઠગાંઠ થતી નથી, સ્નેહ છવાઈ જાય છે. આવું પ્રેમની અનુભૂતિ થાય છે, પણ ત્યારે કોઈ કારણવશ જુદા પડી જાય છે, અલગ પડી જાય છે, છૂટા પડી જાય છે, ત્યારે એમને એકબીજાને બૂમ પાડવાનું મન થઈ જાય છે. હવે બૂમ પાડવી એમને ગમે છે, બૂમ પાડવી એકબીજાને બોલાવવા એમને આવશ્યકતા જણાય છે. જો મળતા હતા ત્યારે ચૂપ હતા, દૂર પડતા બૂમ પાડે છે. સમર્થનમાં હાઈકુ સંદેશો આપે છે. પ્રેમ સંદેશો કહી ગયું પારેવું. પ્રેમ સંદેશો દઈ ગયું પારેવું કે રાહ જો. પ્રભુની રાહ કે પ્રિયની રાહ, જે પણ જેને જે પણ હોય તે એની જ્યારે રાહ જોવે છે ત્યારે એના દિલની અંદર ઇંતજારી વ્યાપે છે, ક્યારે મળો, ક્યારે મળો, ક્યારે મળો. અને એ વખતે એક આશાનું એક અરમાન જાગે છે. એના પ્રેમની તપસ્યા ફળે છે અને એક સંદેશો આવે છે, જેમ મેઘદૂત ની અંદર આવે છે તેવી રીતે. અને આ સંદેશ એક પારેવું કહી જાય છે. પારેવું નિર્દોષતાનું પ્રતીક છે, એક પવિત્રતાનું પ્રતીક છે. એટલે એના પર વિશ્વાસ રાખવો સહેજ સંભવ છે. સંદેશો કોઈ કાગડો નથી કહી ગયું, પણ પારેવડું કહી ગયું છે. ઘોડું પારેવડું કહી ગયું છે. તો સંદેશ આપ્યો છે કે રાહ જોવી, હજુ રાહ જોવી પડશે. આવો સંદેશ પારેવડા દ્વારા પ્રેમીને પ્રભુ તરફથી મળ્યો છે. એથી નમસ્કાર. જો આપ પણ આપની કૃતિ અમારા પ્લેટફોર્મ પર રજૂ કરવા ઈચ્છતા હોય તો આપની કૃતિ ટાઈપ કરી સાથે મોબાઈલ કે કેમેરા દ્વારા રેકોર્ડ કરી અમારા ઈમેલ એડ્રેસ ngobag@gmail.com પર મોકલી શકો છો. આપની કૃતિ સાથે આપનું નામ, ઉપનામ, શહેરનું નામ, કોન્ટેક્ટ નંબર અને એક ફોટોગ્રાફ અવશ્ય મોકલજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકતા નહીં અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.